તો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. જોઈ શકો છો 23 તારીખ અને સાંજની સેટેલાઇટની અપડેટમાં તમે જોઈ શકો છો ઘણા વિસ્તારમાં સૌરાષ્ટ્રમાં અને ઉત્તર ગુજરાતના વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ છે મિત્રો. કાળા ઘટ વાદળો છે એ રાજકોટ, જૂનાગઢ, આ ઉપરાંત અમરેલી તેમજ સાથે સાથે કચ્છના છૂટાછવાયા વિસ્તારમાં તેમજ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ફેલાયા છે. તો આગામી 48 કલાક કેવું રહેશે હજુ પણ વાતાવરણ તેને લગતી મહત્ત્વની વાત કરીશું, માટે વિડીયો પૂરો જોવા વિનંતી. તારીખે 24 ફેબ્રુઆરી અને બપોરના તાજા હવામાન સમાચાર જોઈએ તો હજુ પણ વાદળો અને છૂટાછવાયા વિસ્તારમાં છાટાછૂટી છે એ પીછો નહીં મૂકે મિત્રો. ખેડૂતો માટે થોડા ચિંતાજનક સમાચાર ગણાવી શકાય કે આવતીકાલે હજુ પણ વાદળછાયું વાતાવરણ છે જોવા મળશે અને 23 તારીખ કરતાં પણ 24 તારીખના રોજ વધારે પ્રમાણમાં વાદળ અને ઘણા વિસ્તારોમાં છાટાછૂટી અથવા તો ઝાપટું છે એ જોવા મળશે, જેમાં જામનગરની આસપાસના વિસ્તારોમાં, મોરબીમાં, ઉપરાંત રાજકોટ ડિસ્ટ્રિક્ટમાં, જૂનાગઢમાં, આ ઉપરાંત વાત કરીએ તો ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર વિસ્તારમાં, સાથે સાથે કચ્છના છૂટા છવાયા વિસ્તારમાં, સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં પણ વાદળોનું પ્રમાણ બપોરના સમયે જોવા મળશે. ત્યારબાદ આપણે સાંજની વાત કરીશું તો સાંજના સમયે પણ છૂટા છવાયા વિસ્તારમાં ગુજરાતમાં વાદળો છે જોવા મળશે. તમે જોઈ શકો છો મિત્રો, પવન છે એ સામે અસ્થિરતાનો પવન છે, જેના હિસાબે આ પ્રકારનું વાતાવરણ છે એ જોવા મળી રહ્યું છે. કોઈ પશ્ચિમી વિક્ષોભની અસર નથી, પરંતુ પવનોની પેટર્નને કારણે આ પ્રકારની પરિસ્થિતિ છે એ ઊભી થઈ છે. ત્યારબાદ આપણે 25 તારીખની વાત કરીએ તો 25 તારીખ વહેલી સવારે કચ્છના વિસ્તારમાં છે એ વાદળો જમાવટ કરશે, જેમાં કચ્છના મોટાભાગના દરિયાકાંઠાના વિસ્તારોમાં છે વાદળછાયું વાતાવરણ રાપર, નલિયા, ગાંધીધામ, કંડલા સહિતના વિસ્તારોમાં જોવા મળશે મિત્રો. ત્યારબાદ આપણે આગળના સમયની વાત કરીએ તો 9 વાગ્યાની આસપાસ તેમજ સાથે સાથે બપોરના 12 વાગ્યા સુધીમાં છે વાદળો ફરીથી સૌરાષ્ટ્રમાં જમાવટ કરશે મિત્રો. સૌરાષ્ટ્રમાં છે એ છૂટાછવાયા વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ અને ઘણા વિસ્તારોમાં છે એ છાટાછૂટી જોવા મળશે મિત્રો. ત્યારબાદ આપણે સાંજની વાત કરીએ તો સાંજના સમયે 23, 24 અને 25 તારીખના રોજ 23-24ની સરખામણીમાં 25 તારીખના રોજ સૌથી વધુ વાદળોનું પ્રમાણ છે એ જોવા મળશે. કાળા ઘટ વાદળોની સાથે સાથે ઘણા વિસ્તારોમાં છાટાછૂટી જોવા મળશે મિત્રો. છાટાછૂટીના વિડીયો છે એ ઝાપટાના વિડીયો છે એ તમને જોવા મળશે સૌરાષ્ટ્ર ગુજરાતમાંથી. આ તરફ વાત કરીએ તો પૂર્વ ગુજરાતમાં પણ સારું એવું વાતાવરણ છે 25 તારીખના રોજ છે જામવા મળશે મિત્રો. ત્યારબાદ આપણે રાતની વાત કરીએ તો રાતના અમુક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ છે એ જોવા મળશે મિત્રો. હજુ પણ માવઠામાં, એટલે કે એમ વાત કરીએ કે આવતીકાલે અને પરમ દિવસ હજુ પણ કેટલા વિસ્તારમાં છે એ માવઠું તીવ્ર બનશે કે માવઠાની તીવ્રતા ઘટશે તેને લગતી સંપૂર્ણ વાત કરવા માટે અમે ફરીથી વિડીયો છે એ આપની સમક્ષ રજૂ કરતા રહીશું. માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઇક તથા શેર કરી દેજો મિત્રો. વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર.